અમુકને લાગે છે કે ઓબીસી વર્ગીકરણ થવાથી ઓબીસીની એકતા તૂટી જશે, તેમાં ભાગલા પડી જશે, વર્ગ વિગ્રહ થશે અને ઓબીસીને રાજકીય રીતે નુકસાન થશે. કેટલાકનું કહેવું છે કે વસ્તી ગણતરી કરી ઓબીસી અનામતનો વધારો થાય પછી વર્ગીકરણ કરીશું તો વધારે સારું રહેશે. જય માતાજી મિત્રો. ગુજરાતમાં ઓબીસીની મુહિમ જે તારકભાઈ ઠાકોર ચલાવી રહ્યા છે તે સંપૂર્ણપણે કાયદાકીય અને સંવિધાનિક છે. માટે આ મુદ્દા પર જે લોકો ગેરસમજ ફેલાવી સમાજને ગુમરાહ કરી રહ્યા છે એમને આ વિડીયો ખાસ જુઓ. પુરાવા રૂપે જોઈએ તો 1992નું સુપ્રીમ કોર્ટનું અનામત વર્ગીકરણનું જજમેન્ટ તમે જોઈ શકો છો, જેમ આપણે આગળ વિડીયોમાં વાત કરી હતી. વર્ગીકરણના આ ચુકાદાના આધારે દેશના 12 રાજ્યોમાં ઓબીસી વર્ગીકરણ થયેલ છે. કર્ણાટક, તેલંગાણા જ્યાં કોંગ્રેસની સરકાર છે, ત્યારબાદ બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા જ્યાં ભાજપની સરકાર છે અને બાકીના કેરાલા, તમિલનાડુ, વેસ્ટ બેંગોલ જ્યાં તેમની પ્રાદેશિક પક્ષોની સરકાર છે. આમ ઓબીસી વર્ગીકરણનો મુદ્દો એ કોઈ પણ ભાજપ, કોંગ્રેસ કે કોઈ રાજકીય પાર્ટીનો નથી, પણ ઓબીસીમાં રહેલ અતિ પછાત જ્ઞાતિઓને અનામતનો લાભ મળે તે માટેનો છે. આ ઉપરાંત અમુકને લાગે છે કે ઓબીસી વર્ગીકરણ થવાથી ઓબીસીની એકતા તૂટી જશે, તેમાં ભાગલા પડી જશે, વર્ગ વિગ્રહ થશે અને ઓબીસીને રાજકીય રીતે નુકસાન થશે. તો હું એમને જણાવી દઉં કે બીજા રાજ્યોમાં જેમ કે બિહારની વાત કરીએ તો બિહારમાં ઓબીસીમાં આવા કોઈ પણ ભાગલા પડ્યા નથી કે કોઈ એકતા તૂટી નથી. અને બિહારમાં રાજકીય બાબતની વાત કરીએ તો 45 વર્ષથી ઓબીસીનો મુખ્યમંત્રી છે. તો વર્ગીકરણ કરવાથી રાજકીય બાબતે નુકસાન થાય તો ભાઈઓ એ વાત એકદમ ખોટી છે. તો આવી ગેરસમજ ફેલાવવાનું અને સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. કેટલાકનું કહેવું છે કે વસ્તી ગણતરી કરી ઓબીસી અનામતનો વધારો થાય પછી વર્ગીકરણ કરીશું તો વધારે સારું રહેશે. તો હું સમાજના લોકોને એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે જાતિ આધારિત વસ્તી ગણતરી 1931માં થઈ હતી, ત્યારથી આજ સુધી થઈ નથી. 2011માં સોશિયો ઇકોનોમિક અને કાસ્ટ સેન્સસ કરવામાં આવ્યું હતું, પરંતુ તેની જાતિ આધારિત માહિતી હજી સુધી સંપૂર્ણપણે જાહેર કરવામાં આવી નથી. પણ આ 12 રાજ્યોમાં વર્ગીકરણ એ પાછલા 30 થી 40 વર્ષથી અમલમાં છે. એટલે વર્ગીકરણ અને જાતિ આધારિત વસ્તી ગણતરીને કોઈ લેવા દેવા નથી. અને છતાં પણ જે અનામત વધારીને વર્ગીકરણ કરવાની વાત કરે છે, તો હું તમને 2 રાજ્યોના ઉદાહરણથી સમજાવું કે જ્યાં ઓબીસી અનામત વધેલી છે, એટલે કે 43% હોવા છતાં માન્ય ફક્ત 30% ગણાય છે. વાત કરીએ બિહાર રાજ્યની, તો બિહાર રાજ્યમાં જ્યાં 50 વર્ષથી ઓબીસી વર્ગીકરણ અમલમાં છે ત્યાં ઓબીસી અનામત 30% છે, પછાત 12% અને અતિ પછાત 18%. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો અધિકાર કેન્દ્ર સરકારનો છે, છતાં પણ બિહાર સરકારે વસ્તી ગણતરી કરી ત્યાં ઓબીસી વસ્તી 63% આવી, તો એમને ઓબીસી અનામત 63% ન કરી, પરંતુ એમને ઓબીસી અનામત 30% હતી તે વધારી 43% કરી. આમ પછાતને 12% અનામત હતી તેમાં 6 એડ કરી 18 કરી અને અતિ પછાતને 18 હતી પ્લસ 7 કરી 25 કરી. આમ અગાઉ જે વર્ગીકરણ થયેલું હતું એ બંને સમૂહને 2 ભાગમાં વહેંચી દીધું, પરંતુ પટના હાઈકોર્ટે તેને રદ કરી દીધું. ત્યારબાદ બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ પણ કરી, પણ સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કરે છે. સ્ટે એટલે કોઈ ચુકાદો ન આપવો. આમ સ્ટે ન મળતા બિહારમાં વધારેલી અનામત માન્ય ગણાતી નથી, જેથી બિહારમાં 43% ઓબીસી અનામત હોવા છતાં 30% જ માન્ય ગણાય છે. તેવી જ રીતે તેલંગાણામાં 27% અનામતમાં વધારો કરી 42% કર્યો છે, પરંતુ રાજ્યપાલશ્રીએ તે વધારામાં સહી નથી કરી, જેથી ત્યાં વધારો લાગુ પડ્યો નથી. ત્યાં પણ હાલ 27% અનામત જ અમલમાં છે અને જો વધારો થશે તો પણ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવશે નહીં, જેથી બિહારની જેમ વધારો લાગુ પડશે નહીં. તો જે લોકો એમ કહે છે કે ગુજરાતમાં અનામતમાં વધારો કરીને વર્ગીકરણ કરો, તો મારે એમને કહેવું છે કે હાલ ગુજરાતમાં 27% અનામત છે, તો એને વર્ગીકરણ કરીને 6% પછાત અને 21% અતિ પછાતને આપવામાં આવે, જેથી ગુજરાતમાં પણ ઓબીસીની અતિ પછાત જ્ઞાતિઓને ઓબીસી અનામતનો લાભ મળે. ગુજરાતમાં પણ બીજા રાજ્યોની જેમ 2 મેરિટ આવે અને જ્યારે અનામતનો વધારો થશે ત્યારે બંને સમૂહને વધેલી અનામતને 2 ભાગમાં વહેંચી દેવાશે. પરંતુ આપણે જો એ વહેમમાં રહ્યા કે વસ્તી ગણતરી થશે ત્યારે અનામતમાં વધારો થશે અને પછી વર્ગીકરણ કરીશું, તો ભાઈઓ આવી વિચારધારા મત રાખજો. આ બધું થતા 5 થી 10 વર્ષ લાગશે અને એનું પણ કંઈ નક્કી નથી. તો 5 વર્ષની રાહ જોઈ અત્યારે 27% માંથી 1-2% લાભ લઈને અન્યાય સહન કરવો એ તમને કઈ રીતે યોગ્ય લાગે છે? મારું કહેવું એવું છે કે હાલ આપણા દીકરા દીકરીઓ જે પોલીસની ભરતી ગઈ એમાં 100 થી 109 માર્ક્સ વચ્ચે 2000 કરતા વધારે દીકરા દીકરીઓ હતા, પરંતુ આ અસમતાના લીધે એમના સપના અને અરમાનોની બલી ચડી ગઈ. હજુ જો આપણે 5 વર્ષ અનામતના વધારાની રાહ જોઈ તો તમે અંદાજો પણ નહીં લગાવી શકો કેટલા દીકરા દીકરીઓને આપણે ફક્ત ગેરસમજ, આળસ, અહંકાર, મોટાઈ અને શરમના કારણે બલી ચડાવી ચૂક્યા હશું. તો શું હાથ પર હાથ ધરીને જોવાનું અને અન્યાય સહન કરવાનો? અગાઉ તારકભાઈએ કીધું હતું એમ
આ પોલીસ ભરતીમાં આપણા હજારો યુવાનો નોકરી વગર રહી જશે. અને એવું જ થયું. આપણા 2000 કરતા વધુ દીકરા દીકરીઓની રાત દિવસની મહેનત અને સપનાઓની બલી ચડી ગઈ, બસ આ અસમાનતાના કારણે. અને આ જ અગાઉ કીધેલી વાત, જેમ હમણાં તલાટી એક્ઝામ છે, આમાં પણ બસ આ જ રીતે પુનરાવર્તન થશે. તલાટીના રિઝલ્ટમાં પણ આપણા દીકરા દીકરીઓએ રાત દિવસની મહેનત કરી હોવા છતાં પોલીસ ભરતીની જેમ હજારો યુવાનો નોકરી મેળવવાથી વંચિત રહી જશે. એનું કારણ આપણા દીકરા દીકરીઓ મહેનત ઓછી કરે છે એ નહીં હોય. એનું કારણ ઓબીસીમાં રહેલી અસમાનતા હશે. અને પોલીસ ભરતીની જેમ તલાટીમાં પણ ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિ 20% છે, 80% લાભ લઈ જશે. તો શું આપણે બધાએ આપના દીકરા દીકરીઓ જે વિકટ પરિસ્થિતિમાં પણ શિક્ષણ મેળવે છે, આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં રાત દિવસ મહેનત કરે છે, છતાં એમને આ નોકરી નહીં મળે? તો શું આપણા દીકરા દીકરીઓને, આવનારી પેઢીઓને આવી જ રીતે અન્યાય સહન કરવા દેવો છે? એમના હક અને અધિકારથી વંચિત રાખવા છે? શું ઓબીસીની અસમાનતાના લીધે એમની બલી ચડવા દેવી છે? હવે નિર્ણય આપણે કરવાનો છે. દેશના 12 રાજ્યોની જેમ ઓબીસીમાં વર્ગીકરણ કરી આપણી પછાત જ્ઞાતિઓને ઓબીસી અસમાનતાનો લાભ અપાવવો જોઈએ કે નહીં? આપના બાળકોની રાત દિવસની મહેનત અને માતા પિતાઓની મજૂરીની જો બલી ચડાવવા ન માંગતા હોય તો ઓબીસી વર્ગીકરણ એકમાત્ર રસ્તો છે. આપણી આવનારી પેઢીનું જીવન શૈક્ષણિક રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે મજબૂત થાય, ઉપરાંત જે પછાતપણાનો કલંક છે તે દૂર થાય, એ માટે જાગો, પોતાના હક અને અધિકાર માટે આગળ આવો. જય માતાજી.